बंदो सतगुरु चरण को करो सुप्रेम प्रणाम। अशुभ हरन श्री महामत कहे ए मोमीनो, ए सेवा के कहे साथ, यहाँ ते ही खड़े रहे, जाके धनी ए पकड़े हाथ। चरण को धनी ए न छोड़ियो खिन, लांक तली लाल एड़ियां मेरे जीव के एही जीवना। प्रणाम जी। आवो આજે પણ આપણે શ્રી બિતક સાહેબ ચર્ચાનું રસપાન શ્રી જયેશ શ્રીમાલીજી અને નરેશ શર્માજીના મુખારવિંદથી સાંભળીએ। પ્રણામ જી। होत है सुनो साथ चित रे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामती कहे साथ जी, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित दे, लाल आज्ञाए बैठे तखत, लाल आज्ञाए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की। महामती कहे ये साथ जी, ये बीतक ठठ की जाना, अब याद करो नलिये को, आगे कहो पहचाना, आगे कहो पहचाना। श्री जी साहेब जी चले ठठे से, श्रीजी साहेब जी चले ठठे से। आत्म संबंधी प्राणादार सुंदर साहेब जी आज बीतक साहेब चर्चा 10मो दिवस है। गई काल बीतक में આપણે જોયું કે આવાસી બંદરની અંદર વેરો ઠક્કરની કેવી રીતે જાગણી થઈ અને ઘણા બધા સુંદરતા મહિલા સુંદરતા પણ ત્યાં આવતા હતા અને એ બધાની કેવી રીતે જાગણી થઈ નથી આવતું અવાજ। हेलो हेलो तो आवासी बंदर में भैरव सेठ અને બધા મહિલા સુંદર સાથ ઘણા બધા સુંદર સાથી ત્યાં જાગણી થઈ અને ત્યાંથી શ્રીજી નીકળી અને કોક બંદર આવે છે, ત્યાંથી પાછા ફરતા ફરતા લાઠી બંદર આવે છે અને લાઠી બંદર થી પાછા ઠઠ્ઠાનગર જાય છે। હવે ફરી પાછા ઠઠ્ઠાનગરથી નલિયામાં આવશે અને ત્યાં ઠઠ્ઠાનગર વચ્ચે ત્યારે શ્રીજી જે એમણે જાગણી યાત્રા કરી અને જ્યાં જ્યાં
જે સ્થળે જે સુંદર સાપની જાગણી કરી એમના નામ ઠામ સરનામા બધું લખી અને જામનગરમાં ગાદીપતિ કોણ છે? બિહારી. તો એમને ત્યાં મોકલે છે અને એમને બધા સમાચાર આપે છે કે કેવી રીતે જાગણીનું કામ સરસ રીતે ચાલે છે. नलियाए पहुँचे હવે છઠ્ઠા નગરથી નલિયા આવે છે. धारे ने यह बात सुनी हती ધારાભાઈ નામના એક સુંદર સાથ છે, એ ખંભાળિયાના રહેવાસી છે અને એમણે આ વાત જાણી કે શ્રીજી સાહેબજી નલિયા બંદરે આવ્યા છે. आई पहुँचा थाई के તો ધારાભાઈ છે એ દોડી અને ત્યાંથી નલિયા બંદર આવી ગયો. नलिये में आए मिल्या નલિયામાં આવી અને શ્રીજી સાહેબને મળ્યો किस्सा कहा अपना અને પોતાની સાથે જે વિકટ થઈ, જે પોતાની સાથે ઘટના ઘટી એ બધી વાત એમની આપવીતી છે એ શ્રીજી સાહેબને આગળ કઈ બતાવે છે. मैं खम्बालिया रहता હવે था દાદાભાઈ પોતાની વાત રજૂ કરે છે શ્રીજી આગળ કે હે શ્રીજી સાહેબજી, હું તો ખંભાળિયા ગામમાં રહેતો હતો हुआ साथ मिले रहना અને બધા સુંદર સાથ પણ ત્યાં ઘણા હતા. જે સુંદર સાથની સાથે હું ત્યાં રહેતો હતો. आया सूरजी मस्कत से અને સુરજીભાઈ કે જે મસ્કત બંદરમાં હતા અને ત્યાં એમની જાગણી થઈ, એ મસ્કત થી સુરજીભાઈ ખંભાળિયામાં આવ્યા હતા. साथ का पंडान चर्चा का અને એ સુરજીભાઈ પણ ખૂબ જ ધર્મપ્રેમી માણસ હતા, એટલે એમની ઘેર બેસી અને બધા સુંદર સાથને બોલાવતા હતા, ભેગા કરતા હતા અને ત્યાં ચર્ચાઓ શરૂ થઈ હતી. बड़ा जो हुआ तब અને ત્યારે ત્યાં ખૂબ જ ચર્ચાનું જોર ચાલ્યું હતું અને હું પણ ત્યાં રાજ્યની મહેરથી ચર્ચા કરતો હતો. नया साथ केते काया અને એટલા માટે એ ચર્ચા સાંભળીને ખંભાળિયાની અંદર બીજા કેટલાક નવા સુંદર સાથ પણ ઉમેરાયા. आया मेरा कबीला सब અને મારા જે કુટુંબીજનો હતો, મારા પરિવારના માણસો હતા, એ પણ સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા હતા. तहाँ श्री राज के दीदार से तहाँ श्री राज के दीदार से प्रणाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय। અહીંયા આપણે ધારાભાઈ શું કહે છે કે હું જ્યારે સુરજીભાઈને ત્યાં બેસીને ચર્ચા કરતો હતો ત્યારે નવા નવા સુંદર સાથ પણ આવતા હતા. આપણે અહીંયા પણ દક્ષાબેનનું સ્વાગત છે. નવા સુંદર સાથ પ્રણવજીને નવા તો ના કહેવાય, આપણા જૂના સાથી છે, પણ આ સાલની આ બીતકમાં એ પહેલીવાર આવ્યા છે. એટલે નવા નવા સુંદર સાથ આવે છે તો ધારાભાઈને પણ આનંદ થાય છે. વૃદ્ધ લીલા ભાઈ તબ અને ત્યાં ખૂબ જ જોર લીલા ચાલી હતી. મોકો આવે તહા આવે છે શું કે છે ધારાભાઈ? ધ્યાનથી સુંદર સાથે આગળ ધ્યાન રાખજો. ધારાભાઈ પોતાની વાત શ્રીજી સાહેબ આગળ કરે છે, પોતાનું વૃત્તાંત સંભળાવે છે કે ખંભાળિયાની અંદર સુરજીભાઈને ઘેર બેસી અને બધા સુંદર સાથ ભેગા થતા હતા અને ત્યાં હું ચર્ચા કરતો હતો. આ પરિક્રમા જરૂરી મોકો આવે તહા આવે છે તો જ્યારે હું ચર્ચા કરતો હતો સુરજીભાઈની ઘેર બેસીને, ત્યારે એ પરમાત્મા આવેશ પણ આવી જતો હતો. દિન મે હોવે દીદાર અને દિન મે એટલે જ્યારે ચર્ચાઓ ત્યારે મને અને સાક્ષાત સુંદર સાથે પણ સાક્ષાત એ પરબ્રહ્મના દર્શન થતા હતા. मैं श्री राज की बातें सब कहो અને હું બીજી કોઈ વાતો તો કરતો નહોતો. કોની વાતો કરતો હતો? શ્રી રાજની, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની એ અક્ષરાતીતની વાતો કરતો હતો. श्री धाम लीला विस्तार અને પરમધામનું જે વર્ણન છે એ પણ વિસ્તારપૂર્વક સુંદર સાથને કહીને સમજાવતો હતો. तब साथ सब मिलके ત્યારે બધા સુંદર સાથે ભેગા મળીને लगे पूजने मोको મને પૂછવા લાગ્યા, એટલે કે મને માન આપવા લાગ્યા કે ના ભાઈ ધારાભાઈ, તમે સારી રીતે ચર્ચા કરો છો અને અમને સરસ રીતે તમે સમજાવો છો. गादी बिछाया बैठाया એટલે બધા સુંદર સાથ સાથે બેસીને હું ચર્ચા કરતો હતો, પણ બધા સુંદર સાથને લાગ્યું કે ના ભાઈ આપણા બધા કરતા ધારાભાઈ કઈ વિશેષ જાણે છે અને એમની પાસે જ્ઞાન પણ સારું છે ને આપણને સમજાવે છે. તો એમણે શું કર્યું કે એક ગાદી બિછાવી અને ગાદી ઉપર મને
બેસાડ્યો મોકો સેવે સાથમાં અને એ રીતે સુંદરતા મારી સેવા પણ કરવા લાગ્યા. જહાં કૃપા હોવે શ્રી રાજ કી શ્રી પણ કહેતા ભાઈ જ્યાં રાજ્યની મહેરબાની હોય, જ્યાં રાજ્યની કૃપા વરસતી હોય તો ત્યાં સાથ તહાં સાથ સબ પૂજે તો એ સુંદર સાથ પણ એને પૂજા કરે છે, એટલે કે એમની સેવા કરે છે, એમના કીધેલા વચનોને ગ્રાહ્ય રાખે છે, માને છે. તહાં શક ન રહેવે કામ કો કારણ કે વાત કોની કરે છે? રાજ્યની વાત કરે છે, પરમધામની વાતો કરે છે. અને એટલા માટે એ સાચી વાતો સાંભળીને કોઈને હવે શક રહેતો નથી. નીલ સેવે ચિત્ત દે અને એ ચિત્ત લઈને ધ્યાનથી એ મારી પણ સેવા કરતા હતા. એ બાત સુની બિહારીજી હવે આ જામ ખંભાળિયાની અંદર આવી વાતો થઈ. બની ગયા સુરજીભાઈને ત્યાં પણ ચર્ચા કરતું હતું ત્યાં ધારાભાઈ. આ વાત બધી જામનગરમાં બિહારીજી સુધી પહોંચી ગઈ. અકરાસ લગી માન ત્યારે બિહારીજીના મનમાં ખૂબ જ દુઃખ થયો. એ કેસી રાહ ચલી કેવી આ રાહ ચાલે છે? આ કયો પંથ નવો આવ્યો છે? ભઈ માયા સામિલ સબાન અને આ બધાની અંદર ખંભાળિયાની અંદર જે લોકો બેસે છે અને ચર્ચા સાંભળે છે, ચર્ચા કરે છે, એમની અંદર તો કલિયુગ આવી ગયો છે, માયા પ્રવેશી ગઈ છે. એ પંથ ગોલોકા આ પંથ કોનો છે? ગોલાઓનો પંથ છે. હુઆ સબને નામ એ બધે એનું નામ કયું છે? કોઈ ન લેવે શ્રી દેવચંદ્રજી કારણ કે ગણેશજી દેવચંદ્રજી સદગુરુ હતા અને હવે એમની ગાદી પર તો હું બિરાજમાન છું. બિહારીજી કહે છે એટલે કે સદગુરુ હવે કોણ થયા? હું. ધામગણી કોણ છે? બિહારી. હું પોતે ધામગણી છું. તો આ વડે બીજા ચર્ચા કરવા વાળા કોણ આવી ગયા? ચર્ચા તો મારે જ કરવાની હોય, સુંદર સાથે મારી જાગણી કરવાની હોય. તો આ ખંભાળિયામાં સુરજીભાઈની ઘેર બેસી અને ધારાભાઈ ક્યાં મોટા ગુરુ બની ગયા, તે ગાદીપતિ બની ગયા, તે ગાદી બેસાડી અને ઉપર બેસે છે અને બધા સુંદર સાથ એમની સેવા કરે છે. આમ નામ જો ચાલ્યા કરશે તો આપણા પંથનું નિકંદન થઈ જશે. આ તો ગોલાઓનો પંથ છે. મારક નામ નિજ ધામ આપણો પંથ તો કયો છે? માર્ગ નિજ ધામ, પરમધામનો પંથ છે. તબ બુલાયા નાગજી કો આમ બિહારીને બહુ ખોટું લાગ્યું કે આમ નામ ચાલશે તો એ લોકો ચર્ચા કરવા લાગી જશે તો મારો કોઈ ભાવ પૂછશે, મારું માન પણ રહેશે નહીં. એટલા માટે એમણે શું કર્યું? નાગજીભાઈને બોલાવ્યા. કહ્યા બિહારીજી ગીત એમને બોલાવીને બિહારીજી શું કહે છે? પાતી લીખી સુરજી પર સુરજીભાઈ ઉપર, કે જેમની ઘેર બેસીને ચર્ચા કરે છે એ સુરજીભાઈ ઉપર એમણે પત્ર લખ્યો. સિતાબ પહોંચો ઇન બખાત નાગજીભાઈ એમના સાળા હતા બિહારીજીના. તો એમને કહે છે કે આ પત્ર લઈ અને તરત જ ત્યાં ખંભાળિયા જાઓ. યહ પાતી સુન કે દોડિયા હવે આ જે પત્ર લખ્યો એમાં બિહારી જે અંતર્ગત ઠપકો લખ્યો હતો કે તમે વળી ક્યાં પેલાને બોલાવીને ધારાભાઈને બોલાવીને ચર્ચા કરાવડાવો છો? ગાદીપતિ તો હું છું અને એમને તમે ક્યાં બધું માન આપો છો? એટલે તમે મને મળવા માટે તાત્કાલિક જામનગર આવી જાઓ. પહોંચા સુરજી નયનગર એટલે સુરજીભાઈ છે એ તરત જ નયનગર એટલે કે જામનગરમાં પહોંચી ગયા. મુલાકાત કરી બિહારીજી સો અને બિહારીજી સાથે મુલાકાત. ગાદી બનાવીને ઊંચા આસન પર બેસાડતા હતા. બિહારીજીએ સુરજીભાઈને બોલાવીને કહ્યું એટલે મને સુંદરતાની જમાતમાંથી બહાર કાઢી દીધો છે. બેની બાઈ જો થી સાથ મેં મારી સાથે મારી પત્ની બેનીબાઈ હતી, એમને પણ અરજ કરી સાથ આગે સબ એમણે અરજ કરી કે ધારાભાઈ ચર્ચા કરે છે તો તમને ખરાબ લાગ્યું, કે બિહારીજીને ખોટું લાગ્યું છે તો ધારાભાઈને બહાર કાઢો. અમે તો કોઈ ગુનો કર્યો નથી તો અમને શા માટે બહાર કાઢો છો? ક્યા હમારા ગુનાહ હૈ અમારો કયો ગુનો થઈ ગયો છે? कौन बुरा किया हम काम અમે કયું એવું ખરાબ કામ કર્યું છે जो हमको साथ से निकालता જેથી તમે અમને સુંદરતામાંથી દૂર કરો છો? देश ठोर ए गाम અને આ ફક્ત સુંદરતામાંથી જ નહીં, બિહારીજીએ એમને ખાનગીમાં કહી દીધેલું કે સુંદરતામાંથી તો દૂર કરજો પણ એક ઠોર એટલે જ્યાં રહે છે એમનું ઘરથી પણ કાઢી મૂકજો અને ગામમાંથી પણ બહાર કાઢી દેજો. हुक्म नहीं बिहारी जी का કે અમને સુંદરતામાં રહેવાનો બિહારીજીનો હુકમ નથી. ईद क्या चले साथ हुक्म તો પછી બીજા સુંદરતા તો બિહારીજીના
બિચારી પીધલું જ માનવાના છે, કારણ કે ધામધણી એ છે, ગાદીપતિ એ છે, તો બિચારા સુંદરતા પણ શું કરવાના છે? અરજ કરો ઉતર જાય કે તો કહે છે કે હવે મને એમ લાગે હું ત્યાં જઈને અરજી કરું, વિનંતી કરું. હજુ જાઓ બિહારીજી તો માં બિહારી પાસે તમે જાઓ. સુરજીભાઈ કહે છે કે દારાભાઈ હવે તમે અમને કશું કહેશો? કારણ કે આ જે બધું થાય છે એ કોના હુકમથી થાય છે? બિહારીજીના હુકમથી થાય છે. એટલે તમારે કઈ રજૂઆત કરવી હોય, વિનંતી કરવી હોય તો તમે ક્યાં જાઓ? બિહારી પાસે જામનગર જાઓ. તબ મેં કબીલા લેકે દારાભાઈ કહે છે કે જે શ્રીજી જ્યારે આવું બન્યું ત્યારે હું મારા કુટુંબને લઈને ગયા નવતના પૂરી નવતનપુરી જામનગરમાં હું ગયો. આદિજી કરી બહુ તકા મેં જઈને મેં અને મારા પરિવારે, મારા કુટુંબના માણસોએ બિહારીને ખૂબ જ આજીજી કરી, ખૂબ જ વિનંતી કરી. સો ચિત મેં કછું ના ધરી પણ બિહારીજીએ મારી એક વાત પણ દિલમાં લીધી નહીં. રોયે દોયે પીછા ફીરા રડી રડીને વાત કરી પણ છતાંય વાત ના એમને સાંભળી નહીં. એટલે માટે રોઈ ધોઈને અમે પાસે નિરાશ થઈને પાછા આવી ગયા. આજ મોહે બરસ ભયા એક શ્રી સાહેબજી આ વાત બન્યાને 1 વર્ષ થવા આવ્યું છે. બિનતી ને બહુ તક તો કરી ઘણી બધી વિનંતીઓ કરી, કઈ કિए ઉપાય અનેક ઘણા બધા ઉપાયો પણ કર્યા, તબ ઇલાજ में देखिया પણ કોઈ જગ્યાએ મને આશરો મળ્યો નહીં, કે કોઈએ મને સુંદર સાથમાં લીધો નહીં. ત્યારે મને એક ઈલાજ, એક ઉપાય મળ્યો. है ठोर एक श्री महराज બોલો શ્રી પ્રાણનાથ. प्यारे की जय ત્યારે મને એક જ ઉપાય મળ્યો કે મહારાજ જે છે, જે શ્રી સાહેબજી છે, જે પ્રાણનાથજી છે, એમની પાસે જાઉં તો મને કંઈક ન્યાય મળશે. मैं उठ जाऊं कदम તો હું તમારા કદમોમાં આવું. મહેર હોવે શ્રી રાજ તો જો શ્રી રાજ્યની મહેર થાય તો તમે કહો અને બિહારીજીને વાત કરો, તો તમે કહેતા હોય તો ફરી પાછું બિહારીજી પાસે જાઉં અને એમના ચરણોમાં પ્રણામ કરો. સુન તુમ્હારી આમદાની અને તમે અહીંયા જે નલિયા બંદર આવ્યાનો છો એવું મેં જ્યારે જાણું ત્યારે મોહે આનંદ ભયો માન મને દિલમાં ખૂબ જ આનંદ થયો કે શ્રીજી સાહેબજી નલિયા બંદર આવ્યા છે, હું એમને જઈને મળું, મારી વાત કરું અને એ જો બિહારીજીને કહે અને બિહારીજી મને સુંદર સાથમાં સામેલ કરી દે. મેં દોડાઈ તો દાય કે એટલા માટે હું દોડીને નલિયા બંદર આવી ગયો છું. આયે કદમો લગા મોમીન અહીં આવી અને તમારા ચરણોમાં મેં પ્રણામ કરું છું. અબ જો જાનો ત્યો કરો હવે જો જાનો મેં તમને સોંપી દીધું, મારી બધી વાત મેં તમને કહી દીધી. હવે તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરો. મેં તો આયે ગ્રહે કદમ મેં તો આવીને તમારા ચરણ પકડી લીધા છે. और मैं तो कहूँ ना जाऊंगा હે શ્રીજી સાહેબજી, હવે હું તો તમને છોડીને તે ક્યાંય જવાનો નથી. रहो हक के तले हुकुम તમારા ચરણોમાં રહે. ये बात धारे की सुन के આવી બધી વાત જ્યારે ધારાભાઈ પાસેથી શ્રીજીએ સાંભળી श्री जी दिया उतर ત્યારે શ્રીજી એમને જવાબ આપે છે, खातर जमा रख तू તું તારી પાસે શાંતિ રાખ અને હું હવે બિહારીજી આવવાના છે તેમને હું વાત કરી. कछु दिल में न कर फिकर ગાદી બનાવીને ઊંચા આસન પર બેસાડતા હતા. બિહારીજીએ સુરજીભાઈને બોલાવીને કહ્યું એટલે મને સુંદરતાની જમાતમાંથી બહાર કાઢી દીધો છે. बेनी बाई जो थी साथ में મારી સાથે મારી પત્ની બેનીબાઈ હતી, એમને પણ अरज करी साथ आगे सब એમણે અરજ કરી કે ધારાભાઈ ચર્ચા કરે છે તો તમને ખરાબ લાગ્યું, કે બિહારીજીને ખોટું લાગ્યું છે તો ધારાભાઈને બહાર કાઢો. અમે તો કોઈ ગુનો કર્યો નથી તો અમને શા માટે બહાર કાઢો છો? क्या हमारा गुनाह है અમારો કયો ગુનો થઈ ગયો છે? कौन बुरा किया हम काम અમે કયું એવું ખરાબ કામ કર્યું છે जो हमको साथ से निकालता જેથી તમે અમને સુંદરતામાંથી દૂર કરો છો? देश ठोर ये गाम અને આ ફક્ત સુંદરતામાંથી જ નહીં, બિહારીજીએ એમને ખાનગીમાં કહી દીધેલું કે સુંદરતામાંથી તો દૂર કરજો, પણ એક ઠોર એ જ્યાં રહે છે એમનું ઘરથી પણ કાઢી મૂકજો અને ગામમાંથી પણ બહાર કાઢી દેજો. हुक्म नहीं बिहारी जी का કે અમને સુંદરતામાં રહેવાનો બિહારીજીનો હુકમ
નથી. ઈજ ક્યાં ચલે સાથ હુકમ. તો પછી બીજા સુંદર સાથ તો બિહારીજીના પીધેલું જ માનવાના છે, કારણ કે ધામધણી એ છે, ગાદીપતિ એ છે, તો બિચારા સુંદર સાથ પણ શું કરવાના છે? અરજ કરો ઉતર જાય કે. તો કહે છે કે હવે મને એમ લાગે હું ત્યાં જઈને અરજી કરું, વિનંતી કરો. હજુ જાઓ બિહારીજી તો માં. બિહારી પાસે તમે જાઓ. સુરજીભાઈ કહે છે કે ધારાભાઈ હવે તમે અમને કશું કહેશો, કારણ કે આ જે બધું થાય છે એ કોના હુકમથી થાય છે? બિહારીજીના હુકમથી થાય છે. એટલે તમારે કઈ રજૂઆત કરવી હોય, વિનંતી કરવી હોય તો તમે ક્યાં જાઓ? બિહારી પાસે જામનગર જાઓ. તબ મેં કબીલા લેકે. ધારાભાઈ કહે છે જે શ્રીજી જ્યારે આવું બન્યું ત્યારે હું મારા કુટુંબને લઈને ગયા નવતના પુરી. નવતનપુરી જામનગરમાં હું ગયો. આદિજી કરી બહુ તકા. મેં જઈને મેં અને મારા પરિવારે, મારા કુટુંબના માણસોએ બિહારીને ખૂબ જ આજીજી કરી, ખૂબ જ વિનંતી કરી. સો જીત મેં કછું ના ધરી. પણ બિહારીજી અમારી એક વાત પણ દિલમાં લીધી નહીં. રોયે દોયે પીછા ફીરા. રડી રડીને વાત કરી પણ છતાંય વાત ના એમને સાંભળી નહીં. એટલા માટે રોઈ ધોઈને અમે પાસે નિરાશ થઈને પાછા આવી ગયા. આજ મોહે બરસ ભયા એક. શ્રી સાહેબજી આ વાત બન્યાને 1 વર્ષ થવા આવ્યું છે. વિનતી ને બહુ તક કરી. તો ઘણી બધી વિનંતીઓ કરી, કઈ કિએ ઉપાય અનેક. ઘણા બધા ઉપાયો પણ કર્યા, તબ ઈલાજ મેં દેખિયા. પણ કોઈ જગ્યાએ મને આશરો મળ્યો નહીં, કે કોઈએ મને સુંદર સાથમાં લીધો નહીં. ત્યારે મને એક ઈલાજ, એક ઉપાય મળ્યો. હૈ ઠોર એક શ્રી મહારાજ. બોલો શ્રી પ્રાણનાથ. પ્યારે કી જય. ત્યારે મને એક જ ઉપાય મળ્યો કે મહારાજ જે છે, જે શ્રી સાહેબજી છે, જે પ્રાણનાથજી છે, એમની પાસે જાઉં તો મને કઈક ન્યાય મળશે. મેં ઉત જાઉં કદમાં. તો હું તમારા કદમોમાં આવું. મહેર હોવે શ્રી રાજ. જો શ્રી રાજ્યની મહેર થાય તો તમે કહો અને બિહારીજીને વાત કરો, તો તમે કહેતા હોય તો ફરી પાછું બિહારીજી પાસે જાઓ અને એમના ચરણોમાં પ્રણામ કરો. સુન તુમ્હારી આમદાની. અને તમે અહીંયા જે નલિયા બંદર આવ્યા છો એવું મેં જ્યારે જાણું ત્યારે મોહે આનંદ ભયો માન. મને દિલમાં ખૂબ જ આનંદ થયો કે શ્રીજી સાહેબજી નલિયા બંદર આવ્યા છે, હું એમને જઈને મળું, મારી વાત કરું, અને એ જો બિહારીજીને કહે અને બિહારીજી મને સુંદર સાથમાં સામેલ કરી દે. મેં દોડાઈ ધાય કે. એટલા માટે હું દોડીને નલિયા બંદર આવી ગયો છું. આયે કદમો લગા મોમીન. અહીં આવી અને તમારા ચરણોમાં મેં પ્રણામ કરું છું. અબ જો જાનો ત્યો કરો. હવે જો જાનો મેં તમને સોંપી દીધું. મારી બધી વાત મેં તમને કહી દીધી. હવે તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરો. મેં તો આયે ગ્રહે કદમ. મેં તો આવીને તમારા ચરણ પકડી લીધા છે. અબ મેં તો કહું ના જાઉંગા. હે શ્રીજી સાહેબજી, હવે હું તો તમને છોડીને ક્યાંય જવાનો નથી. રહો હક કે તલે હુકુમ. તમારા ચરણોમાં રહે. ये बात धारे की सुन के. આવી બધી વાત જ્યારે ધારાભાઈ પાસેથી શ્રીજીએ સાંભળી, શ્રીજીએ દિયા ઉત્તર. ત્યારે શ્રીજી એમને જવાબ આપે છે, ખાતર જમા રખ તું. તું તારી પાસે શાંતિ રાખ, અને હું હવે બિહારીજી આવવાના છે તેમને હું વાત કરી. કछु દિલ में न कर फिकर. बिहारी जी इत आवता. બિહારીજી અહીંયા આવી રહ્યા છે. जाए खबर देऊ में. તો લાગે છે ધારાભાઈ કહે છે કે તમે અહીં આવી ગયા છો નલિયા બંદર, અને મને એ પણ વાત જાણવા મળી કે બિહારીજી પોતે પણ નલિયા બંદર આવે છે, તો એ મંડે સુધી આવી ગયા છે. એટલી મને ખબર છે. હું તમને સમાચાર આપવા માટે અહીં આવ્યો છું કે બિહારીજી મંડે સુધી આવી ગયા છે. મહેરબાન હોવે મુझ પર. તમે જો વાત કરશો તો મારી પર મહેરબાની કરશે, મારી પર કૃપા કરશે, એ કામ કિए से. અને આ મારું કામ થઈ જશે. पहले बिहारी जी को कागज. એટલે શ્રીજીએ ત્યાંથી કઠ્ઠાનગર હતા ને, કઠ્ઠાનગર ત્યાંથી બિહારીજી પર પત્ર તો લખ્યો હતો કે હું અહીંથી નલિયા બંદર જાઉં છું, અને કેવી રીતે બધા સુંદર સાથની જાગણી કરી છે એ બધી વિગતો લખીને મોકલી. પણ એ પત્ર લખ્યો ત્યારે બિહારીજી આવવાનો ના પાડી દીધું હતું. ताको दियो जवाब. બિહારીએ શું જવાબ આપ્યો છે? हम तो कहूँ ना आवी. જામનગર છોડીને ક્યાંય હું જવાનો નથી.
દેવચંદ્રજી હતા ગાદી પર હતા, એ ક્યાં બહાર જતા હતા? અને હું પણ અહીંથી ક્યાંય બહાર જવાનો નથી. तुम जाय के कहो सीताबा, તમે જઈને આ વાત તરત જ કહી દો. तब फिर विश्वनाथ को આવો જ્યારે શ્રીજીને સામુ જવાબ મળ્યો ત્યારે શ્રીજી પાસે વિશ્વનાથભાઈ છે એમને સંદેશો લઈને પાછા મોકલે છે. पढ़ाए नए नगर, વિશ્વનાથભાઈને એક પત્ર લખી અને નવાનગર એટલે કે જામનગર મોકલે છે. हम चले आवत है, અમે અહીંયા ચાલી આવ્યા છીએ. तुम रह न सको क्यों ये कर। આ બીજો જે પત્ર લખ્યો ને એમાં શ્રીજીએ શું લખ્યું? પહેલા તેમને આવવાનું આમંત્રણ આપ્યું હતું અને સુંદર સાથી જાગણી કેવી રીતે થઈ એ લખ્યું હતું. પણ બીજો પત્ર લખ્યો અને વિશ્વનાથભાઈ જોડે મોકલ્યો. એમાં લખેલું કે બિહારીજી, પહેલા જે મેં પત્ર લખ્યો એમાં મારી થોડી ભૂલ થઈ ગઈ છે. મારે થોડુંક લખવાનું બાકી રહી ગયું હતું કે મને હું જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાંના સુંદર સાથે ઘણી બધી ભેટો આપી છે, સોગાદો આપી છે, કેટલાક એ ઘરેણાં આપ્યા છે, સોના ચાંદીના દાગીનાઓ આપ્યા છે. એ બધા મારા શું કામના છે? એટલે હું તમારા ચરણોમાં આપવા માંગુ છું. એટલે તમે જો નલી આવો તો હું બધી વસ્તુ તમને તમારા ચરણોમાં ભેટ ધરી દઉં. કે આ વાત જ્યારે આપણે બીજો પત્ર સાંભળ્યો ત્યારે બિહારી શું કહે? હા હા ભાઈ, તું તો પરમધામની સાચી આત્મ છું અને તું મને ધામધણીને મળ્યા વગર રહી શકતી નથી. એટલા માટે હું તને મળવા આવું છું. મનમાં તો શું છે? સોના ચાંદીના દાગીના ભેટ સોગાદો લેવી છે. પણ કે ના ના, હું તને હવે મળવા આવીશ કારણ કે તું પરમધામની આત્મ છું અને હું ધામધણી છું. તો તું મને મળ્યા વગર રહી શકવાની નથી. એટલે હું આવું છું તને મળવા. तब बिहारी जी चले, ત્યારે બિહારીજી ચાલ્યા, बैठनाव ऊपर, નાવ ઉપર બેસી ગયા. मंडई में जब उतरे, જ્યારે બિહારીજી જામનગર તે મંડઈ આવી ગયા ત્યારે तारा दौड़ा ले खबर। આ વાત ધારાભાઈએ જાણી એટલે આ ખબર લઈને આ સમાચાર લઈ અને ધારાભાઈ તરત જ ત્યાં આવે છે. ક્યાં આવે છે? નલિયા બંદર આવે છે. અને નલિયા બંદર આવી અને શ્રીજી સાહેબજીની બધે વાત કરે છે. दई बधाई आई के, તો બિહારીજીને આવવાની બધાઈ આપે છે શ્રીજીને. आए श्री बिहारी जी ईता। બિહારીજી અહીં આવી રહ્યા છે. श्री जी सुना खुशाल भय, આ વાત સાંભળી કે બિહારીજી અહીં આવી રહ્યા છે એ વાત સાંભળી અને શ્રીજીને પણ ખૂબ જ આનંદ થયો. लखे बख्शिश देने तीता। તો શ્રીજી સાહેબજી છે એમને સમાચાર કોણે આપ્યા? ધારાભાઈએ. એટલે કે છે કે હું બહુ ખુશ થઈ ગયો છું કે બિહારીજી આવે છે એ તમને વાત સંભળાવી. એટલે તું માંગ, હું તને શું બક્ષિસ આપું? તારે જે જોઈએ તને ભેટ આપી દઉં. तब धाने ने कहा, ત્યારે ધારાભાઈએ કહ્યું मैं यही पाऊं बख्शिश। કે હે શ્રીજી, મારે બીજું કોઈ બક્ષિસ જોઈતી નથી, પણ મારે એક જ બક્ષિસ જોઈએ છે. कदमो बिहारी जी के, તમે એવું કંઈક કરો કે જેથી હું બિહારીજીના ચરણોમાં પ્રણામ કરું અને મારા પ્રણામ સ્વીકાર કરે. जाए नमावो शीश। મારા ચરણોમાં હું મારું શીશ નમાવું मोको लेवो साथ में, અને મને સુંદર સાથની અંદર સામેલ કરાવી દો. दाखिल करो इस्लाम। અને આનંદ સંપ્રદાયમાં તમે મને દાખલ કર્યો. સુંદર સાથી ધ્યાન રાખો, એક સુંદર સાથની જમાતમાં આવવા માટે, સુંદર સાથ બનવા માટે કેટલા એ સમય બધા ઉપાયો કરતા હતા. આપણે એમને સુંદર સાથ બની ગયા છીએ ને, આપણે એની કિંમત નથી છે કે સુંદર સાથ હોય ને તો સુંદર સાથની રહેણી કોલ ફેલ અને હાલ કહે છે ને એ પ્રમાણે. ચલો આપણે માનીએ છીએ કે માયામાં છે બધું ના થાય, પણ થોડુંક તો રાખવું જોઈએ. સુંદર સાથ છે તો એ પ્રમાણે રહેણી આપણી હોવી જ જોઈએ. मेरे दिल यही रहे। ઋણ છે. કયું ઋણ છે? કે તમે જ્યારે મંડઈ બંદર આવ્યા ત્યારે ધારાભાઈ એ સમાચાર લઈને મારી પાસે આવેલા અને વધામણી આપી હતી કે આપણા ધામધણી શ્રી બિહારીજી મંડઈ સુધી આવી ગયા છે અને નલી આવવાના છે. તો એ જે વધામણી આપી એ મારી પર એવો ઉપકાર કર્યો છે, એમને મને સારી વાત કરી છે, મારા મનમાં આનંદ થઈ ગયો અને મેં એમને આનંદમાં આવી કહી દીધું કે તમારે જે માગવું હોય એ માગો. તો એમણે મારી પાસે એ માગ્યું છે કે તમારા ચરણોમાં આવે, તમને પ્રણામ કરે, તમે એમના પ્રણામ સ્વીકાર કરો અને એમને કુટુંબ સહિત સુંદર સાથમાં દાખલ કરો. तुम्हारी रही बधाई सोए, તમારી વધામણી એમણે મને આપી હતી. मैं इनसे वचन हारिया। હું એમને વચન આપી ચૂક્યો છું કે હા ધારાભાઈ, ચિંતા ના કરો, હું
હું તમને સુંદર સાથની જમાતમાં દાખલ કરાવી દઈશ. મોકો દઈ બધાઈ જબ તું જ્યારે તમે મને વધાઈ આપી છે ત્યારે જીવ નિછાવર ઇન પર કરો તમે મને એવા સમાચાર આપે છે ધારાભાઈ કે બિહારીજી ધામધણી આવે છે તો એના માટે હું મારો જીવ પણ આપી દઉં. તો આવે ના પટંતર પણ હા એની તોલે કોઈ આવે નહીં. तीस वास्ते इनको એટલે હે બિહારીજી એટલા માટે એ ધારાભાઈને देवो साथ में तुम તમે સુંદર સાથની અંદર સામેલ કરી દો. इतनी अरज करत है શ્રીજી કે હું મારી આટલી જ તમને વિનંતી છે. ये अरज न सुने हम हाँ इन तुम्हारे चरणों सोपिया तमा કારણ કે એ ધારાભાઈ છે એમણે તો એમની આતમ તમારા ચરણોમાં સોંપી દીધી છે. तब बिहारी जी ने कहा શ્રીજી આવી રીતે સરસ વાત કરી વિનંતી કરી. હવે બિહારીજી શું કહે છે? ये अरज न सुने हम ના ના શ્રીજી આવી વાત મારી આગળ કરશો નહીં. આવી તમારી કોઈ વિનંતી તમારી કોઈ અરજી હું સાંભળવાનો નથી. यह अरज कबहू ना करियो આવી અરજી આવી વિનંતી મને ક્યારે તમે કરશો નહીં. जिन फेरो मेरा हुकुम અને આ મારો તમને હુકમ છે એને તમે હવે અવગણના કરશો નહીં. बहुत खींच के कहा બિહારીજી આ જાણે બહુ ખીજાઈ ગયા. અને ખીજાઈને શું કહે છે? इन्हें करो न दाखिल साथ તમે ગમે એટલી વાર કહેશો હું એ ધારાભાઈને સુંદર સાથમાં દાખલ કરવાનો નથી. इनका दुख मोहे बहुत है એ ધારાભાઈના લીધે તો મને બહુ દુઃખ થયું છે. या के कबहू न पकड़ो हाथ હું એનો ક્યારે હાથ પકડવાનો નથી. तब श्री जी साहेब जी ने ત્યારે શ્રી સાહેબજીએ दिन दो चार बिचदार દિલની અંદર વિચાર કર્યો. दिन दो चार बिचदार બે ચાર દિવસો પછી કહે કે હવે થોડોક સમય જવા દો કદાચ એમનું મન બદલાઈ જાય. બે ચાર દિવસો પછી फिर अरज विनती करी બે ચાર દિવસ જવા દે પછી શાંતિથી એમની જોડે અરજ અને વિનંતી કરે છે तुम इनका करो विचार કે હે બિહારીજી હવે તો તમે ધારાભાઈ વિશે કંઈક વિચાર કરો. क्या गुनाह है इनका એમનો કયો એવો ગુનો છે? और जो बाइयो दो ये અને એમની જે સાથે જે બંને ભાઈઓ છે એમની પત્ની છે બીજા માણસો છે એમનો પણ શું ગુનો છે? कादीन है कौन गुनाह से તમે એમને પણ સુંદર સાથમાંથી કાઢી મૂક્યા છે તેમનો કયો ગુનો છે? साथ से बाहिर सोया સુંદર સાથમાંથી તમે એમને બાકાત રાખ્યા છે. कभी गुनाह किया धारे ने ચાલો માની લઈએ કે કદાચ ધારાભાઈએ ગુનો કર્યો અને ગુનો તો કર્યો જ નથી કારણ કે એ તો બેસીને રાજ્યની વાતો કરતા હતા પરમધામની વાતો કરતા હતા ચર્ચા કરતા હતા. પણ તમને એમ લાગ્યું કે મારી ગાદી જોખમમાં છે તો તમને એવું લાગે કે એણે ગુનો કર્યો છે. ચલો માની એણે ગુનો કર્યો છે. बदले वाके क्यों निकालो इस्लाम ના બદલે તમે બીજા સુંદર સાથે પણ શા માટે સુંદર સાથે જમાતમાંથી બહાર કાઢો છો? ये तो जुलमा होता है આ તો ખરેખર એમની પર તમે જુલમ વરસાવ્યો છે. सब दुख पावत इस धामा બધા સુંદર એમને તો દુઃખ લાગે જ છે પણ સાથે સાથે બીજા સુંદર સાથે પણ આ બાબતનું દુઃખ છે. तब बिहारी जी ने कहा ત્યારે બિહારીજીએ કહ્યું मैं तुम्हें बजे तब મેં તમને કેટલી વાર ના પાડી છે तुम फिर उनकी अर्ज તમે ફરીને ફરી એમની વાત લઈને કેમ આવો છો? એમની જ વિનંતી કેમ કરો છો? करत हो मिला सब બધા મળીને એમની જ વાત શા માટે કરો છો? मैं तो कबहू न मान हो તમે ગમે ત્યારે બધા મળીને કહેશો પણ હું ક્યારેય માનવાનો નથી. वास्ते उनके એ ધારાભાઈ માટે તું ક્યારેય માનીશ નહીં. जो लाख बेरा मोसो कहो અને જો એક વાર નહીં જો લાખ વાર તમે મને કહેશો तो मेरा जवाब एक में તો તોય છતાં મારો જવાબ તો એક જ હશે. तब श्री जी साहेब जी सो ત્યારે શ્રીજી સાહેબ વિશે सब साथ लगे कहने હવે બધા સુંદર સાથ છે એ શ્રીજી સાહેબને કહે છે કે શા માટે તમે આવું કરો? બિહારીજી ક્યારેય માનવાના નથી તો હવે તમે એમને વારંવાર વિનંતીઓ કરશો નહીં. तबियत तो तुम जानता કારણ કે એમની વાત સાંભળતા નથી એટલે દુઃખ થાય છે. એટલે કે છે તમે આમ કરો છો મન જાતે જાતે દુઃખી થાવ છો અને તમારી તબિયત તો તમે જુઓ क्यों न डरो वास्ते अपने અને તમારા પોતાના માટે કેમ તમે
સહેજ પણ દરકાર કરતા નથી. और रूपाबाई का અને આ વખતે રૂપાબાઈ રાધાબાઈને કામ સોંપેલું ને શ્રીજીએ, એ બંનેને તમે સારી રીતે સેવા કરજો. પણ એમનું મન પણ હવે ઊંચું થઈ ગયું છે કે આવા ધામધણી કે સુંદર સાથ વિનંતી કરે, આટલી બધી કહે તો એમને સુંદર સાથમાં રાખે નહીં. અરે બીજાની વાત તો છોડો, શ્રીજી સાહેબ પોતે વાત કરે છે, એમની વાતની પણ એ રાખતા નથી કે ચલો શ્રીજી કહે છે તો રાખી લો. તો આવા ધામધણી કેવા, એમનું મન પણ હવે અકરાશ થઈ ગયું છે. ना लगे चित सेवा में, એમનું ચિત્ત પણ બિહારીજીની સેવા કરવામાં લાગતું નથી. वहाँ से श्री जी के હવે ત્યાંથી શ્રીજીને शक बढ़ चली तीन से, દિલની અંદર શંકા પેદા થઈ કે શું ધામધણી આવા હોય? ધામધણી તો કેવા હોય? પરમ કૃપાળુ, પરમ નિધાન, દયાના સાગર, કરુણા સાગર હોય. અને અમના દયાનો એક છાંટો પણ નથી. श्री महामती कहे ए साथ जी, શ્રી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે મારા વાલા સુંદર સાથજી, ये नलिया से मजकूर, આ વાત તમને મેં નલિયાની કરી છે. और भी अब जो बहुत હજુ है, તો ઘણી બધી વાતો છે, सो आगे कहूँ जहूर, એનું વર્ણન હવે તું આગળ કરીશ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. प्यारे की जय। સુંદર સાથજી, આજે આટલું સ્વીકારશો, બીજું આવતીકાલે વાતો કરીશું. વાત કરવામાં, ચર્ચા કરવામાં મારાથી કંઈ પણ ભૂલ થઈ જાય તો ક્ષમા માંગુ છું. बोलो श्री प्राणनाथ प्यारे की जय। महामती कहे ए साथ जी, મહામતી કહે એ સાથજી, ये नलिया में मजकूर, એ નલિયા મેં મજબૂર, और भी अब जो बहुत है, और भी अजू बहुत है, सो आगे कहो जहूर, सो आगे कहो जहूर, सो आगे कहो जहूर। बोलो श्री प्राणनाथ प्यारे की जय। धाम के धनी की जय, सद्गुरु महाराज की जय, समस्त मस्त सुंदर साधकी जय। प्रणाम। પ્રણામ સુંદર સાથજી, સંસ્કૃત દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપેલ QR કોડને સ્કેન કરો અને અમારી સાથે જોડાઈ જાઓ. પ્રણામજી. આજની શ્રી બિતક સાહેબ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું રાત્રે 9 વાગ્યે. પ્રણામ. આપ લાઈવ પ્રસારણ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર નિહાળી શકશો. આપ સૌ સમયસર જોડાશો તેવી હાર્દિક વિનંતી. સરનામું છે રશ્મિકાબેન પરિમલભાઈ પટેલ, ઓમ બંગલો, કિશન માર્ટ પાસે, વિદ્યાનગર. પ્રિય દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંસ્કૃત દર્શન યુટ્યુબ ચેનલ. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી. પ્રણામ સુંદર સાથજી. આ શ્રી બિતક સાહેબ ચર્ચાના દરેક દિવસના પ્રસારણનું એડિટેડ વર્ઝન બીજા દિવસે યુટ્યુબ ચેનલ ઉપરથી જોઈ શકશો.